દારૂ પીવાની સીધી અસર આ અંગો પર પડે છે અને હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા, સ્ટ્રોક અને સ્તર અને કેન્સર, લીવર અને કિડનીની નુકસાન હૃદય પર સીધી અસર થતી નથી ને દારૂ ઢીસણતા લોકોને ચેતવજો અને દારૂ પીવાથી ઘણા રોગોનું મૂળ છે અને જો તે આલ્કોહોલનું સેવન કરશો તો તમે ઘણીવાર ગંભીર બીમારીઓથી પીડાઈ શકો છો કે તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. જો કે આલ્કોહોલ પીવો છો તો હાઈ બ્લડ પ્રેશર અને સ્થૂળતા, સ્ટ્રોક, સ્તર કેન્સર, લીવર અને કિડનીની નુકસાન અને ડિપ્રેશનનું જોખમ વધવાની સંભાવના વધારે છે અને આ જોકે વ્યક્તિને લાંબા સમય સુધી આલ્કોહોલમાં સેવન કરી શકતો મગજની પેશીઓને નુકસાન થઈ શકે છે અને આલ્કોહોલમાં પીધા પછી મગજને સામાન્ય થવામાં ઓછામાં ઓછો 15 દિવસ લાગી શકે છે અને આલ્કોહોલમાં પુનઃપ્રાપ્તિ સમયરેખાનું શરૂ થાય છે સુધી આ ચાલુ રહે છે અને હવે જ્યાં સુધી મન સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી દારૂ પીવાનું વ્યસન ઓછું કરવું શક્ય નથી અને દારૂ પીવાની સીધી અસર આ અંગો પર પડે છે અને વધુ પડતું આલ્કોહોલનું સેવન હૃદય પર સીધી અસર નથી કરતું પરંતુ સીધી અસર લીવર અને કિડની પર પડે છે અને ઉપરાંત તે ઉચ્ચ બીપી અને ઉચ્ચ કોલેસ્ટેરોલનું કારણ બની શકે છે અને જેના કારણે કાર્ડિયોમાયોપેથી, કાર્ડિયક એરેસ્ટ, હાર્ટ એટેકનું જોખમ વધારે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ. આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલમાં.